क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। છે ગોંડલના પૂર્વ એમએલએના ભાઈને ત્યાં ડીજીજીઆઈના દરોડા। પૂર્વ એમએલએ જયરાજસિંહના ભાઈની આશાપુરા એન્ટરપ્રાઇઝમાં દરોડા પાડવામાં આવ્યા છે। દરોડામાં 500 કરોડ રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે। ડીઝલના બદલે બેઝ ઓઇલ આયાત કરીને બોગસ બિલ બનાવતા હતા। અમદાવાદ ઝોનલ અધિકારીઓએ દરોડા પાડીને કાર્યવાહી આ મુદ્દે હાથ ધરી છે। તો રાજકોટથી આ સમાચાર છે કે જ્યાં ગોંડલના પૂર્વ એમએલએના ભાઈને ત્યાં ડીજીજીઆઈએ દરોડા પાડ્યા છે। પૂર્વ એમએલએ એટલે કે જયરાજસિંહના ભાઈના ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે। વધુ વિગતો સાથે રાજકોટથી સંવાદદાતા ઋષિ ફોનલાઈન ઉપર જોડાયા છે। ઋષિ, આજે દરોડા પાડવામાં આવ્યા છે જયરાજસિંહના ભાઈના ત્યાં, શું વિગતો મળી રહી છે? આ કૌભાંડ કેવી રીતે આચરવામાં આવતું હતું અને તપાસમાં શું સામે આવ્યું છે? ગોંડલના પૂર્વ ધારાસભ્યના ભાઈ એટલે કે આશાપુરા એન્ટરપ્રાઇઝ નામની જે પેઢી ચલાવે છે તેમને ત્યાંથી 500 કરોડ આશરે તેનું કૌભાંડ બહાર આવ્યું છે। અમદાવાદથી 2 દિવસથી ઝોનલ અધિકારીઓ દ્વારા આ રેડ શરૂ હતી અને હાલ રેડ પૂરી કરી દેવામાં આવી છે। જો ડીજીજીઆઈના અધિકારીઓ 2 દિવસથી ગોંડલમાં તેમના ભામાં હતા અને ડીઝલના બદલે બેઝ ઓઇલ આયાત કરીને બોગસ બિલ બનાવવાનું આ સમગ્ર કૌભાંડ છે। હાલ તો અત્યારે ડીજીજીઆઈના અધિકારીઓ તમામ પૂછપરછ કરી રહ્યા છે। 2 દિવસથી દરોડા ચાલતા હતા। ખાસ કેટલા સમયથી આ કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે અને સાથે બોગસ બિલ બનાવવામાં આવ્યા તો ક્યાં આધારે બનાવવામાં આવ્યા અને ક્યાં પાર્ટીના બનાવવામાં આવ્યા તો તમામ દિશા તરફ ડીજીજીઆઈ તપાસ હાથ ધરી છે। બિલકુલ, આભાર ઋષિ વિગતો આપવા માટે।